Hello everyone, good morning. Hope you all are fine. I am Kunal Trivedi, continuing the lecture of SY Become Same 4 that is of English subject. We are at the third unit of our textbook that is Work Being Solace. કામથી સાંત્વના આવે છે. જનભાઈ એપીજે અબ્દુલ કલામ, જેને કોણ નથી ઓળખતું, આપણા પ્રેસિડેન્ટ, જેમણે 2002 થી 2007 સુધી એમણે પ્રેસિડેન્ટ તરીકે ની પદવી સાથે ભૂમિકા ભજવી. પીપલ ઓફ પ્રેસિડેન્ટ, પીપલ્સ પ્રેસિડેન્ટ, લોકોના પ્રેસિડેન્ટ અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, જે આપણને ખબર જ છે, લોકોના પ્રેસિડેન્ટ અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે એને ઓળખવામાં આવે છે. એમને ભારત રત્ન અને પદ્મભૂષણ બંને એવોર્ડ અને એવા ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમનું અચીવમેન્ટ છે એમની કોઈ તુલના થઈ શકે એમ નથી. એમનું સ્પિરિટ, ટીમ સ્પિરિટ, એમાં એ બિલીવ કરે છે કે ટીમ વર્ક કરવું જોઈએ, સાથે મળીને કામ કરશો તો વધુ સારી રીતે થઈ શકશે. આ સ્ટોરીમાં એમની મીટિંગ છે જે વર્નર વોન બ્રોન, a famous German scientist, બહુ મહાન અને પ્રખ્યાત જર્મન સાયન્ટિસ્ટ છે, જે એમણે જે મિસાઇલ્સ ક્રિએટ કરી છે, જે વર્લ્ડ વોર 2 દરમિયાન કામ આવી હતી. The talk they said leads to Dr. Kalam appreciating the power of work. એ લોકો વાત કરે છે કે પાવર ઓફ વર્ક કરો એનો પાવર, ટુ ધ કમિટિંગ ટુ ધ ફ્લો, વહેણ કાર્યક્રમ કરવાનું પ્રવાહ, એન્ડ ડુઈંગ દેટ વિચ મેક્સ વન હેપી. પાવર ઓફ વર્ક શું છે, અને તમે કમિટમેન્ટથી રહ્યો તમારા કામ સાથે, પ્રવાહમાં જોડાઈ જાઓ, અને પછી જો તમને જે મજા આવે છે, જે ખુશી મળે છે, એ અકલ્પનીય છે. એક્સટેક ઓફર્સ ઇન્સાઇટ ઓન ડૉક્ટર કલામ્સ વર્ક એથિક, જે એથિકથી ડૉક્ટર કલામે કામ કર્યું છે ની કાર્યનીતિ વિશે સમજ આપે છે. ઓન માય રિટર્ન ફ્રોમ ફ્રાન્સ આફ્ટર સક્સેસફુલી ટેસ્ટિંગ, ફ્રાન્સથી પાછા ફરતા જે મને બ્રહ્મપ્રકાશે કીધું કે વોર્નર વોન બ્રોન આવવાના છે અને તમારે એમને મદ્રાસથી પિકઅપ કરવાના છે. જે રોકેટરીમાં કામ કરે છે એમને તો આ નામ સાંભળેલું જ હશે. બ્રોન વિશે તો વોન બ્રોન વિશે જાણતા જ હશે, જેમણે બીજા યુદ્ધમાં લંડન તબાહ કરવાની ઘાતક V2 મિસાઇલ બનાવી હતી. જે મદ્રાસથી ત્રિવેન્દ્રમ સુધી એમ સાથે ફ્લાઇટમાં 9 મિનિટનું અંતર હતું. અને મારા કામ વિશે પૂછો, મેં જે વાતો કરતા હતા, અબ્દુલ કલામ કે છે, અને સાંભળ્યું જાણે કે રોકેટરીના એક વિદ્યાર્થી હોય, એટલા માસ્ટર V2 મિસાઇલ બનાવવાવાળા હતા, એટલા મહાન જર્મન વૈજ્ઞાનિક હતા, છતાં મારા કામ વિશે પૂછ્યું, અને જાણે એક વિદ્યાર્થી સ્ટુડન્ટ કેમ સાંભળતો હોય નવી નવી વાતોને, એ રીતે શીખતા હોય ને, એ રીતે એ સાંભળતા હતા. ક્યારેક આધુનિક રોકેટના પિતા એટલા નમ્ર, સ્વીકાર્ય અને પ્રોત્સાહક બનવાની અપેક્ષા હું કરતો નથી કે આવા આટલા મહાન રોકેટરીના પિતા કહેવાય, એ એટલા એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકાર્ય અને પ્રોત્સાહક અને નમ્ર મેં ક્યારે આવું વિચાર્યું જ નહોતું. તેમણે ફ્લાઇટમાં જ આમ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું કે નહીં, એ તો સાવ હમ્બલ માણસ છે. કઈ રીતે અમેરિકાની વાત કરીને એમણે કીધું કે અમેરિકા એવું કન્ટ્રી છે જ્યાં મોટી સંભાવનાઓનો દેશ છે,
પરંતુ તેઓ અમેરિકનની દરેક વસ્તુ પર શંકા અને તિરસ્કારથી જુએ છે. તેઓ અહીં કેવા મૂળવાળા લોકો છે કે સસ્પિશિયસ અને કન્ટેમ્પ્ટી. એ લોકોનો એક ઈ શું છે કે એ લોકોનો એટીટ્યુડ કે નોટ ઇન્વેન્ટેડ હિયર. કોઈ બી વસ્તુ છે અહીંયાની ઇન્વેન્ટેડ હોવી જોઈએ, બહારની વસ્તુ નહીં. એટલે કે NIH નોટ ઇન્વેન્ટેડ હિયર. અહીંયા એનું ઉત્પાદન અહીંયા એ બની નથી કોઈ બી વસ્તુ હોય. કોમ્પ્લેક્સ એન્ડ લુક ડાઉન ઓન એલિયન ટેકનોલોજીસ. અને એ લોકો એલિયન ટેકનોલોજીસ વિશે ધ્યાન આપવાનું કહે છે. ઇફ યુ વોન્ટ ટુ ડુ એનીથિંગ ઇન રોકેટરી, ડુ ઇટ યોર સેલ્ફ. ડોન્ટ એડવાઇઝ મી. તમારે કંઈ પણ રોકેટરીનું કરવું હોય તો તમે મારી જાતે કરો. It continued SLV3 in a genuine Indian design and you may be having your own troubles. શું કહે છે? એમણે વાત ચાલુ રાખી કે SLV જે છે એ છે ઇન્ડિયન ડિઝાઇન છે. એમાં કદાચ જે બી થાય પ્રોબ્લેમ્સ થાય કે સફળ જાય કે નિષ્ફળ જાય એ તમારો પ્રોજેક્ટ છે. બટ યુ શુડ ઓલવેઝ રિમેમ્બર દેટ ડઝન્ટ જસ્ટ બિલ્ટ ઓન સક્સેસ. સફળ જ થાય એવું જરૂરી નથી, બટ ઓલ્સો ઓન ફેલિયર્સ. કોઈ બી પરીક્ષણ કરો તમે, નવું કંઈક કરો એટલે એમાં એવું નથી કે સક્સેસ જ જાય, એમાં નિષ્ફળતા પણ મળે. મેન હાર્ડવર્ક કેન નોટ ફેચ યુ ઓનર. એટલી બધી હાર્ડવર્ક કરો એટલે તમને સફળતા જ મળશે, તમે ફેમસ થઈ જશો. દેટ ડઝન્ટ મેટર કે તમને ઓનર જ મળશે, તમે ક્યાંક નિષ્ફળ પણ જાઓ. બિલ્ડિંગ અ રોક વોલ ઇઝ અ બેક બ્રેકિંગ વર્ક. શું કહે છે? પથ્થરોની દિવાલ બનાવી. There are some people who build rock walls all their lives. અમુક એવા લોકો બી જોયા છે કે જે આખી જિંદગી આ દિવાલો બનાવવામાં જ કાઢે છે. When they die, they leave behind miles of walls. ત્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે એને ઘણી બધી દિવાલો બનાવી હોય છે. Mute testimony to how hard they had worked. કે એમણે કેટલું બધું હાર્ડવર્ક કર્યું હોય છે. But there are others who, while placing one rock on the top of another, have a vision. જે અમુક વ્યક્તિ એવા હોય છે કે જેને વિઝન હોય છે, દ્રષ્ટિ હોય છે કંઈક નવું કરીએ. એન્ડ shades set out for a lazy summer days. એ કંઈક એવું કરીએ. ઓર ધ રોક વોલ મે enclose an apple orchard or mark a boundary. કંઈક નવું બનાવીએ, બાલ્કની બનાવીએ, હોટેલ ટાઈપ બનાવીએ, કેફે ટાઈપ બનાવીએ. વોટ મેટર્સ ઇઝ દેટ when they finish they have more than a wall. જ્યારે એ ફિનિશ કરે ત્યારે એ વોલ જ ન હોવી જોઈએ, કંઈક નવું હોવું જોઈએ. ઇઝ ધ ગોલ દેટ મેક ધ ડિફરન્સ. આ એક ગોલ છે કે જે તમને બીજાથી અલગ બનાવે છે. ડુ મેક રોકેટરી યોર પ્રોફેશન. શું કહે છે? ડુ નોટ મેક રોકેટરી યોર પ્રોફેશન. ઓર યોર લાઇવલીહુડ. મેક ઇટ યોર રિલિજન ઓર મિશન. શું કહે છે? એને પ્રોફેશન ના બનાવો, તમારે પૈસા કમાવાનું સાધન ના બનાવો, તમે એને ધર્મ બનાવો, ધર્મ તરીકે લ્યો અને તમે એને મિશન બનાવો. ડીડ આઈ સમથિંગ ઓફ પ્રોફેસર વિક્રમ સારાભાઈ ઇન વોર્નર વોન બ્રોન? ઇટ મેડ મી હેપી ટુ થિંક સો. જાણે મને આમાં વિક્રમ સારાભાઈ દેખાતા હતા. આજે મને બહુ ખુશી થઈ. વિથ 3 deaths in the family in as many years, I needed total commitment to my work. In order to keep performing, I wanted to throw all my being into creating the SLV. During the period it was, though I had pushed a whole button on my life. No badminton in the evenings, no more weekends or holidays, no family, no relations, not even any friends outside the circle. Okay, છે કે રજા નહીં, કોઈ કુટુંબને મળવાનું નહીં, બેડમિન્ટન રમવાનું નહીં, કુટુંબ નહીં, કોઈ રિલેશનશિપ્સ નહીં, કોઈ નહીં, સંબંધ નહીં, કાંઈ પણ નહીં. SLV સર્કલની બહાર કાંઈ હોવું જ જવાનું નહીં. ટુ સક્સીડ ઇન યોર મિશન યુ મસ્ટ હેવ સિંગલ માઇન્ડ એન્ડ ડિવોશન ટુ યોર ગોલ. શું કહે છે? તમારા ધ્યેયમાં સફળ થવા માટે તમારે ધ્યેય પ્રત્યે એકલથી ભક્તિ હોવી જોઈએ. ઇન્ડિવિડ્યુઅલ્સ લાઇક માય સેલ્ફ આર ઓફન કોલ્ડ વર્કોલિક્સ. મારા જેવા વ્યક્તિઓ ઘણીવાર વર્કોલિક્સ કહેવામાં આવે છે. આઈ ક્વેશ્ચન ધીસ ટર્મ બીકોઝ દેટ ઇમ્પ્લાઇઝ એન ઇલનેસ. હું આ શબ્દ પર સવાલ કરું છું કારણ કે તે એક બીમારીનો અર્થ સૂચવે છે. ઇફ આઈ વર્ક ટુવર્ડ્સ દેટ વિચ આઈ ડિઝાયર મોર દેન એનીથિંગ એલ્સ ઇન ધ વર્લ્ડ એન્ડ વિચ ઓલ્સો મેક મી હેપી, હાઉ કેન ઇટ બી કન્સિડર્ડ એન એબરેશન? સરસ મજાની વાત કરી.
કે હું આ શબ્દ પર સવાલ કરું છું કે એક બીમારી સૂચવે છે. જો હું તે કામ કરું છું, જો હું વિશ્વની અન્ય કોઈ પણ વસ્તુ કરતાં વધારે ઈચ્છું છું અને જે મને ખુશ પણ કરે છે, તો તેને કેવી રીતે વિચલન ગણી શકાય? બરાબર છે. Once you have done this, charge yourself as it were with your commitment to your work. એકવાર તમે નક્કી કરી લીધું કે તમારે કાર્ય કરવું છે, તો તમે પ્રતિબદ્ધતાથી કાર્ય પાછળ જોડાઈ જાઓ. એના માટે જરૂર છે કે તમારું હેલ્થ, તમારી તારું આરોગ્ય અને અનહદ ઉર્જા ક્યારેય ખૂટે નહીં. ક્લાઇમ્બિંગ ઓન ટુ ધ ટોપ ડિમાન્ડ સ્ટ્રેન્થ. શક્તિ પણ જરૂરી છે, કોન્ફિડન્સ પણ જરૂરી છે. વેધર ટોપ ઓફ માઉન્ટ એવરેસ્ટ ઓર ધ ટોપ ઓફ યોર કેરિયર. માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય કે પછી તમારા કેરિયરમાં તમારે આગળ પડતું નામ કરવું હોય. ફ્લો ઇઝ એન ઓવરવેલ્મિંગ એન્ડ જોયસ એક્સપિરિયન્સ. શું છે? કામ કરતી વખતે પ્રવાહ એક જબરદસ્ત અને આનંદદાયક અનુભવ છે. ઇટ સેન્સેશન વી એક્સપિરિયન્સ વેન વી એક્ટ વિથ ટોટલ ઇન્વોલ્વમેન્ટ. જ્યારે આપણે સંપૂર્ણપણે એમાં રસ લઈને આપણે એમાં તરબોળ થઈને જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે અનુભવ થાય છે. ડ્યુરિંગ ફ્લો એક્શન ફોલોઝ એક્શન એકોર્ડિંગ ટુ એન ઇન્ટરનલ લોજિક દેટ સીમ્સ ટુ બી નો નીડ ઓફ કોન્શિયસ ઇન્ટરવેન્શન ઓન ધ પાર્ટ ઓફ ધ વર્કર. શું કહે છે? પ્રવાહ દરમિયાન ક્રિયા આંતરિક તર્ક અનુસાર ક્રિયાને અનુસરે છે. ત્યાં સમાન દખલની જરૂર હોતી નથી. ત્યાં કોઈ કહું છું ને કે કોઈ આપણને ડિસ્ટર્બ કરે તો પણ આપણને દખલગીરી કરે આપણા કામમાં તો પણ આપણને ખબર નથી પડતો. કોઈ ઉતાવળ નથી અને કોઈના ધ્યાન પર ધ્યાન ભંગ કરવાની માંગ નથી. કે આપણો માઇન્ડ ડાયવર્ટ થાય એવું પણ કેમ કે આપણે એટલા કોન્સન્ટ્રેટથી આપણા પ્રવાહ તરફ, આપણા કામના પ્રવાહ તરફ એટલા ડૂબી ગયા છીએ કે આપણને જે ડિસ્ટ્રેક્શન થતું કે નથી કંઈથી આપણે કોઈ આપણને ખલેલ પહોંચાડતું કે એનાથી આપણે ડિસ્ટર્બ થતા. દેર ઇઝ નો હરી એન્ડ દેર આર નો ડિસ્ટ્રેક્ટિંગ ડિમાન્ડ્સ ઓન વન્સ અટેન્શન. કોઈ પણ આપણના ધ્યાન ભંગ કરવાની આપણને કોઈની તાકાત નથી કે આપણને કરી શકે. ડિસ્ટિંક્શન બિટવીન સેલ્ફ એન્ડ એક્ટિવિટી ડિસઅપિયર્સ. શું કહે છે? આત્મ અને પ્રવૃત્તિ વચ્ચે જે તફાવત છે ને એ અદૃશ્ય થઈ જાય છે. ઓલ ઓફ અસ વર્કિંગ ઓન એસએલવી વેર એક્સપિરિયન્સ ફ્લો. જે અમે જેટલા બધા લોકો એસએલવી પર કામ કરી રહ્યા છીએ એ બધા જ પ્રવાહ અનુભવી રહ્યા છે. ઓલ્ધો વી વર વર્કિંગ વેરી હાર્ડ, વી વેર વેરી રિલેક્સ્ડ. અમે લોકો બહુ હાર્ડવર્ક કરીએ છીએ છતાં અમે બધા હળવા, રિલેક્સ્ડ, એનર્જેટિક એન્ડ ફ્રેશ. અમે હળવા, મહેનતુ અને આમ ફ્રેશ લાગીએ છીએ. હાઉ ડીડ ઇટ હેપન? કેવી રીતે થયું? Who created this flow? આ પ્રવાહ કોને બનાવ્યો? Perhaps it was the fact that the difficult targets we had set actually seemed achievable. કદાચ હકીકત હતી કે આપણે નક્કી કરેલા મુશ્કેલ લક્ષ્ય ખરેખર પ્રાપ્ત થવા લાગ્યા હતા. જ્યારે when the SLV3 hardware started emerging, our ability to concentrate increased markedly. I felt a tremendous surge of confidence. I was in complete control over myself and over the SLV3 project. શું કહે છે? જ્યારે SLV3 હાર્ડવેર એ શરૂ થયું ત્યારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણી ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો અને મને આત્મવિશ્વાસનો જોરદાર ઉછાળો લાગ્યો કે હું હતો અને મારી ઉપર અને એસએલવી પ્રોજેક્ટ હું હતો અને મારી જાત ઉપર SLV3નું સંપૂર્ણ નિયંત્રણ હતું. The first requirement to get into flow is work as hard as you can at something that presents a challenge. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું છે? કોઈ ફ્લોમાં જવાની, કોઈ પ્રવાહ, કોઈ વહેણ તરફ વહવાની, કે તમારું જે કામ છે એટલું હાર્ડ કરો, સખત મહેનત કરો અને ઇટ મે નોટ બી ઓવરવેલ્મિંગ. એ જબરદસ્ત ન હોઈ શકે, but one that stretches you a little, something that makes you realize that you are performing a task better today than you did yesterday or the last time you tried to do it. શું કહે છે? કે જે તમે કામ કરો છો એટલું હાર્ડવર્ક કરો કે અત્યારે તમારા માટે એ ચેલેન્જ છે, પણ એ ચેલેન્જ શું છે? તમે પડકાર લ્યો છો, પરંતુ એ કે જે તમે થોડું લંબાવશે,
અને તમને ખ્યાલ આપે છે કે તમે ગઈકાલે કરતાં આજે તમે કંઈક સારું કાર્ય કરી રહ્યા છો અથવા તમે છેલ્લી વાર પ્રયાસ કર્યો તો એના કરતાં તમે સારું કર્યું છે. Another prerequisite for being in flow is the availability of significant span of uninterrupted time. પ્રવાહમાં રહેવા માટે શું કહે છે? બીજી એક પૂર્વ આવશ્યકતા એ છે કે અવિરત સમયની નોંધપાત્ર ઉપલબ્ધતા. સમય. In my experience, it is difficult to switch into the flow state in less than half an hour. અડધા કલાક કરતાં ઓછા સમયમાં પ્રવાહની સ્થિતિમાં ફેરવવું મુશ્કેલ છે. It is difficult to switch into flow state in less than half hour and it is almost impossible if you are disturbed constantly. જો તમે સતત ખલેલ પાડશો તો તે લગભગ અશક્ય છે. I have experienced this state many times almost every day of the SLV3 mission. મેં SLV3 મિશનના લગભગ દરરોજ ઘણી વખત આ અનુભવ કર્યો છે. There have been days in the laboratory when I have looked up to find the laboratory empty and realized that it was way past my work hours. તમે લેબોરેટરીને ખાલી શોધવા માટે અને સમજાયું છે કે તે મારા કામના કલાકોમાંથી પસાર થઈ ગયું છે. On the other days, my team members and I have been so caught up in our work that the lunch hour slipped by without or even being conscious that we are hungry. અન્ય દિવસોમાં તમે એવું પણ થઈ ગયું છે કે હું અને મારી ટીમના સભ્યો અમારા કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા, એટલા ફસાઈ ગયા કે ભૂખ્યા છીએ પણ ભૂલી જાય અને બપોરનો ભોજનનો સમય સરકી જાય તો બી ખ્યાલ ના આવે કે આ જતું રહ્યું બધું, કે બપોરનો સમય હોય કે સાંજ પડી ગઈ તો એ જમ્યા નથી કે એવું પણ યાદ ના આવે. એટલે કામ પ્રત્યેનું ડેડિકેશન, હાર્ડવર્ક, ફ્લો. તમે તમારા કામના પ્રવાહમાં એટલા ડૂબી જાઓ, એટલું તમે એની સાથે અટેચ થઈને કામ કરો કે તમારા પ્રવાહમાં તમને ન કોઈ ડિસ્ટર્બન્સ થાય, ન કોઈ તમે ડિસ્ટ્રેક્ટ થાવ કે ન તમને કંઈ બીજી જરૂર પડે. તમે એટલા હતપ્રભ થઈ જાઓ કે તમે અને કાર્ય એ બંનેનો ડિફરન્સ, તમે છો, તમે એક સેલ્ફ છો અને એક કામ કરો છો, એ બંને એક થઈ જાય. કામ અને તમે જેનો ડિફરન્સ જે જ્યારે પકડવો મુશ્કેલ થઈ જાય ત્યારે એ કામ એટલું હાર્ડવર્ક કરશો ત્યારે સફળતા મળે. સફળતા મળે પણ ખરા અને ન પણ મળે. વર્ક હાર્ડ કરતા રહ્યો, કાલ કરતાં આજ સારું કર્યું છે એવું વિચારીને કામ કરતા રહ્યો. સોલેક, અ ફિલિંગ ઓફ ઇમોશનલ કમ્ફર્ટ વેન વન ઇઝ સેડ. શું કહે છે? સાંત્વના. સોલેક એટલે એપોજી, હિયર રિફરિંગ ટુ ધ પોઈન્ટ ઇન અ સેટેલાઇટ્સ ઓર્બિટ વેર ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિસ્ટન્સ ફ્રોમ અર્થ. સેટેલાઇટ્સની ઓર્બિટની વાત કરે છે કે જે પૃથ્વીથી જેનું અંતર ઘણું બધું હોય છે. રોકેટરી, ધ સ્ટડી ઓફ હાઉ રોકેટ્સ આર મેડ, હાઉ ધે ફંક્શન. રોકેટરી એટલે એવું સ્ટડી કે જેમાં રોકેટ્સ કઈ રીતે બને છે અને એનું ફંક્શન શું છે એ બતાવવામાં આવે. લેથલ, એબલ ટુ કોઝ ઓર કોઝિંગ ડેથ, મૃત્યુ. કલ્મિનેશન, ધ એન્ડ ઓફ સમથિંગ, શેનો અંત આવવું. વર્કોલિક, a person who works very hard and finds difficult to stop working. જે વ્યક્તિ હાર્ડવર્ક કરે છે અને સ્ટોપ નથી કરતું, બસ એમ કામ જ કર્યા કરે એને વર્કોલિક કહેવાય છે. એબ્રેશન, ટેમ્પરરી ચેન્જ ફ્રોમ ધ ટિપિકલ ઓર યુઝ્યુઅલ એક્સેપ્ટેબલ. ટેમ્પરરી ચેન્જ, થોડોક ચેન્જ લઈ આવો. ડિનોમિનેટર, ધ નંબર બિલો ધ લાઇન ઇન અ ફ્રેક્શન. બિલો ધ લાઇન, એની નીચે. Who was Von Braun and what had made him a cult figure in America? શું કહે છે? કોણ હતા વોન બ્રાઉન? તો કે જર્મન સાયન્ટિસ્ટ હતા જેમણે બીજા વિશ્વયુદ્ધમાં V2 મિસાઇલ્સથી દ્વારા અમેરિકામાં લંડનનો સારી એવો નાશ કર્યો હતો મિસાઇલ્સ છોડીને. વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી વોઝ વોન બ્રાઉન એકોર્ડિંગ ટુ ડૉક્ટર કલામ? એટલા શાંત. That we have this already seen કે એમની પર્સનાલિટી કઈ પ્રકારની હતી. અબ્દુલ કલામ એમ કહે છે જ્યારે એમને ફ્લાઇટમાં એમની સાથે બેઠા ત્યારે હમ્બલ, રિસ્પેક્ટિવ એન્ડ એન્કરેજિંગ, કમ્ફર્ટેબલ ફીલ થયું અને એકબીજા સાથે વાતો કરી. વોટ ઇઝ અ કોમ્પ્લેક્સ એન્ડ વોન બ્રાઉન એટ્રીબ્યુટેડ ટુ ધ અમેરિકન્સ?
અમેરિકનનું એટીટ્યૂડ શું હતું કે બધું પોતાનું હોવું જોઈએ, કોઈ પ્રોડક્ટ બીજી હોય તો એમને ગમતી નથી, જે આપણને અહીંયા વાત કરી. અમેરિકાની કે જે સંભાવનાઓનો દેશ છે. અને એનો એટીટ્યૂડ છે કે જો નોટ ઇન્વેન્ટેડ હિયર NIH સમરાઇઝ ધ પોઈન્ટ્સ ઓફ એડવાઇસ ધેટ વોન બ્રન ગેવ ડૉક્ટર કલામ. ઘણી બધી એડવાઇસ આપી કે કામ કઈ રીતે કરવું, તમારા કામને વળગી રહેવું, સફળતા પણ મળશે, નિષ્ફળતા પણ મળશે. નથી કે હાર્ડવર્ક કરશો એટલે તમને ઓનર મળશે, પણ વર્ક કરતા રહ્યો, ફ્લો પ્રવાહ સાથે ભળી જાઓ, હાર્ડવર્ક કરો, સખત હાર્ડવર્ક કરો. વોઝ દેટ ડૉક્ટર કલામ થિંક ધ વર્ડ વર્કોલિક. વર્કોલિક એટલે સતત કામ કરવાવાળું માણસ. કામ સાથે એટલું કામ કે તમે એમાં હતપ્રભ થઈ જાઓ, તમે પ્રવાહ સાથે વહી જાઓ, તમને આજુબાજુની દુનિયા શું છે એ કંઈ ખ્યાલ ના આવે. જેમ એમને છેલ્લે એક્ઝામ્પલ આપ્યું કે ઘણી વાર તો અમે SLV3 માટે એટલું કામ કરતા કે જ્યારે અમને એ પણ ખ્યાલ ન રહેતો કે અમે બપોરનો લંચનો સમય ભૂલી ગયા છીએ અને અમારા સાંજ પડી ગઈ છે, ભૂખ્યા રહી ગયા છીએ. So this is all about today's lecture. We'll continue the next lecture. So thank you for listening. Have a nice day.